હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું વર્ગીકૃત શ્રેણી અને વર્ગીકરણ વિશે. બરાબર, ગયા લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે વર્ગીકરણની અંદર મુખ્યત્વે 4 સિદ્ધાંતો છે. કયા કયા? તો કે લાક્ષણિકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ અને નામકરણ. આ તમારે લાઇનસર યાદ રાખવાના છે. લક્ષણીકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ અને નામકરણ. કેરેક્ટરાઇઝેશન, આઇડેન્ટિફિકેશન, ક્લાસિફિકેશન અને નોમેનક્લેચર. વર્ગીકરણ કોઈ ખાસ કઈ નવી બાબત નથી. ખાસ કરીને તેનો ઉપયોગ માણસ જાત હંમેશા વિવિધ પ્રકારના સજીવો વિશે જાણવા વધુ રસ દાખવે છે. બરાબર, આપણને ખબર પડે ઓ કોબરા છે, આ સાપ છે, આ ઝેરી સાપ છે, આ બિનઝેરી સાપ છે, આ પાયથોન છે. બરાબર, તો આપણને વધારે રસ પડે. બરાબર, દરેક સજીવ વિશે, ઇવન વનસ્પતિ પણ વિશે. શરૂઆતના જે દિવસોમાં માનવી પોતાની જરૂરિયાતો જેવી કે ખોરાક, આશ્રય અને ખોરાક, પહેરવા ઓઢવા અને આશ્રયના સ્ત્રોત શોધતો હતો. બરાબર, જેથી શરૂઆતનું વર્ગીકરણ વિવિધ સજીવોની ઉપયોગિતા આધારિત હતું. ત્યાર પછી માનવી માત્ર સજીવોના જુદા જુદા પ્રકારો અને વિવિધતા વિશે જાણવામાં વધુ રસ દાખવતો નહોતો, પરંતુ તેમની વચ્ચે સંબંધો કેળવવા લાગ્યો. બરાબર, એને ખાલી એટલામાં રસ નહોતો, પણ એને એવું હતું કે આ સાપ છે, આ સાપ બન્યો ક્યાંથી? આ પાણીમાં રહેતો સાપ છે, આ દેડકો છે, આ જમીનમાં પણ રહે છે અને પાણીમાં પણ રહે છે, એટલે કે ઉભયજીવીઓ છે. તો આ બધા પ્રાણીઓ આયા ક્યાંથી? બરાબર, એટલે એમને એક પદ્ધતિસરની શાખા, બરાબર, જેને આપણે સિસ્ટેમેટિક તરીકે એને નોંધાઈ હતી. સિસ્ટેમેટિક શબ્દ લેટિન શબ્દ પરથી આવ્યો. સિસ્ટેમા, કયા શબ્દ પરથી આવ્યો? સિસ્ટેમા પરથી આવ્યો, એટલે કે પદ્ધતિસરની ગોઠવણી. સિસ્ટેમાનો મિનિંગ શું થાય? સિસ્ટેમેટિક ક્લાસિફિકેશન, પદ્ધતિસરની ગોઠવણી. બરાબર, લિનિયસ તેનું પોતાનું શીર્ષક બુકનું નામ હતું સિસ્ટીમા નેચર નામની બુક હતી. બરાબર, આટલું યાદ રાખવાનું છે. અને સાથે આ પણ યાદ રાખી લેજો કે વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહે છે. સજીવના વિવિધ વર્ગકો દેખ્યા હતા આપણે કે ભાઈ પ્રાણીની અંદર કાર્નિવોરાની અંદર સસ્તનની અંદર પછી તમે દેખ્યું તો કે ભાઈ ગાય, ભેંસ, બિલાડી. બરાબર, ઉદાહરણ તરીકે કાર્નિવોરા હોય તો એટલે માંસાહારી હોય તો પછી એમાં બિલાડી, કૂતરું અને વાઘસી, બરાબર, દીપડો, એ બધા પ્રાણીઓ આવે. અને શાકાહારી હોય તો પાછા સ્તનધારી તો છે જ, દૂધ આપનારા પ્રાણીઓ તો છે જ. બરાબર, તેમાં પછી ગાય, ભેંસ લઈશું, એમાં હર્બીવોરસ લખીશું. વર્ગીકરણના પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહે છે. મેં તમને એક હોમવર્ક આપ્યું હતું કે 4 વ્યાખ્યા તમારે ખાસ કરી નાખવાની છે. બરાબર, એ તમે કરી નાખીએ આઈ હોપ. બરાબર, સજીવોના કોષની રચના સાથે તેની બાહ્ય આંતરિક રચના અને તેની વિકાસ ક્રિયા અને પરિસ્થિતિકીય વિદ્યા, બરાબર, જાણકારી આવશ્યક છે. એટલે તે આધુનિક વર્ગીકરણના અભ્યાસનો આધાર બને છે. એક્ઝામમાં પૂછાય, આધુનિક વર્ગીકરણના અભ્યાસનો આધાર કોણ છે? તો બાહ્ય અને આંતરિક રચના સાથે તેની વિકાસ ક્રિયા, તેનો ગ્રોથ કેવી રીતના થાય છે અને પરિસ્થિતિ કે જાણકારી, આ એક આધુનિક વર્ગીકરણનો આધાર બને છે. આપણે કીધું હતું વર્ગીકૃત શ્રેણી વિશે વાત કરીશું. બરાબર, તો બહુ ધ્યાનથી સમજો. વર્ગીકૃત શ્રેણી, વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણ પદ્ધતિ નથી. બરાબર, એક વસ્તુથી આપણે વર્ગીકરણ ના કરી શકીએ, એને શ્રેણીબદ્ધ ચરણોમાં આપણે શું કરવું પડે? દર્શાવવું પડે. એટલે કે એક હરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે. બરાબર, ઉદાહરણ તરીકે મેં તમને કીધું પ્રાણીની અંદર પાછું હર્બીવોરા, કાર્નિવોરા કે ફ્રુગીવોરા કે ઓમનીવોરા. પછી કાર્નિવોરાની અંદર તમે દેખ્યું તો કે ભાઈ સ્તનધારી પ્રાણી વાઘસી, દીપડો, બરાબર, જે દૂધ નથી આપતા એવા બી કાર્નિવોરા છે. તો આ બધી જ હરોળ ભેગી થઈને વર્ગીકૃત શ્રેણી બને છે. બરાબર, એટલે જો કક્ષા બધી દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહે છે. અને બધી કક્ષાઓ ભેગી થઈને વર્ગીકૃત શ્રેણી બને છે. બરાબર, અને આ જે એક હરોળ બની, રેન્ક બન્યો, કેટેગરી બની, એને આપણે વર્ગ કહીએ છીએ, ટેક્સોનોમી કહીએ છીએ. બરાબર, તો અહીંયા આપણે લખી કાઢીએ વર્ગીકૃત શ્રેણી. વર્ગીકૃત શ્રેણી જેને આપણે ટેક્સોનોમિકલ હાયરાર્કી કહીએ છીએ. અથવા તો હાયરાર્કીને આપણે સિરીઝ કહેવાય, શ્રેણી કહેવાય, હાયરાર્કી. બરાબર, વર્ગીકૃત શ્રેણી એ માત્ર એકાકી પદ્ધતિ નથી, અલગ અલગ વર્ગકો દર્શાવવાની પદ્ધતિ છે. વર્ગક બોલો, રેન્ક બોલો, હરોળ બોલો કે કક્ષા બોલો કે ટેક્સોન બોલો. સર આ ખબર ના પડી આ શું કહેવા માંગો છો. ઉદાહરણ તરીકે વર્ગીકૃત શ્રેણી હોય તો તમારે યાદ રાખવાનું છે. બરાબર, કેવી રીતના? પહેલા હું તમને શીખવાડું, પછી આપણે ડિટેલમાં ક્લાસિફિકેશન દેખી લઈએ. બરાબર, ઓકે.
આપણે સાયન્ટિસ્ટે જે વર્ગીકરણ શ્રેણી આપી એમાં યાદ રાખવાનું છે કે પી, સી, ઓ, એફ, જી અને એસ. KPCOFGS. KPCOFGS. બરાબર. અને થોડુંક નાનું કરી નાખીએ એટલે તમને પ્રોપર દેખાય. બરાબર. કે ફોર કિંગડમ. કિંગડમને આપણે કહેવાય સૃષ્ટિ. પ્રાણી માટે આપણે ફાઇલમ બોલીશું, સમુદાય બોલીશું. પ્રાણી માટે આપણે ફાઇલમ એટલે કે સમુદાય, અને એ જ વસ્તુ આપણે વનસ્પતિ માટે ડિવિઝન બોલીશું, જેને આપણે વિભાગ કહીશું. પરફેક્ટ. સી ને આપણે કહીશું ક્લાસ, જેને આપણે વર્ગ કહીશું. ઓ એટલે ઓર્ડર, જેને આપણે ગોત્ર કહીશું. એફ એટલે ફેમિલી, જેને આપણે કુળ કહીશું. જી ફોર જીનસ, જેને આપણે પ્રજાતિ કહીશું. અને એસ ફોર સ્પેસીસ, જેને આપણે જાતિ કહીશું. આ બધા છે ને એક વર્ગક થયા. હું જેટલા બી બોક્સ બનાવું છું ને બધા વર્ગક થયા. જાતિ શું થયું? વર્ગક, હરોળ કે ટેક્સોન. પ્રજાતિ શું થયું? વર્ગક, હરોળ કે ટેક્સોન. કુળ શું થયું? વર્ગક, હરોળ કે ટેક્સોન. બરાબર. ગોત્ર શું થયું? વર્ગક, હરોળ કે ટેક્સોન. બરાબર. બધા વર્ગકો થયા. આ બધા વર્ગકો ભેગા થઈને વર્ગીકૃત શ્રેણી બનાવે છે. શું બનાવે છે? વર્ગીકૃત શ્રેણી બનાવે છે. તમે દેખ્યું તો કે જાતિ ભેગી થાય ને તો પ્રજાતિ મળે, પ્રજાતિ ભેગી થાય ને તો કુળો મળે, કુળ ભેગા થઈને ગોત્ર મળે, કુળો ભેગા થઈને ગોત્ર મળે, ગોત્રો ભેગા થઈને વર્ગ બને, વર્ગ ભેગા થઈને જો પ્રાણી હશે, પ્રાણી તો સમુદાય બોલીશું, અને વનસ્પતિ હશે તો આપણે વિભાગ બોલીશું. બરાબર. અને ભેગા થઈને સૃષ્ટિ મળે. પરફેક્ટ છે આટલું? ઓકે. KPCOFGS, જેને હું હાઇલાઇટ કરી નાખું છું. બરાબર. કે પી સી ઓ એફ જી એસ અમે હાઇલાઇટ કરી નાખ્યું છે. એટલે બોલવાનું જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ. બરાબર. કેટલી? બરાબર. આ તમે દેખો. હવે જાતિની પણ ઉપજાતિ હોઈ શકે, પણ આપણે એવું કહી શકીએ જો જાતિ ના હોય ને તો આખી આ શ્રેણી બને નહીં, હાયરાર્કી ના બને. બરાબર. એટલે જાતિ એ મુખ્ય વર્ગીકૃત શ્રેણીનો આધાર સ્તંભ છે. બરાબર. અને જાતિને નીચો દરજ્જો આપવામાં આવે છે, અને સૃષ્ટિને ઉપરનો ઊંચો દરજ્જો આપવામાં આવેલો છે. એકચ્યુઅલી તમારી એનસીઈઆરટીમાં આટલું જ લખેલું છે, પણ સૃષ્ટિથી પણ આગળ છે ડોમેઇન. બધી સૃષ્ટિને આપણે ક્ષેત્રમાં સમાવિષ્ટ કરી નાખી છે. ડોમેઇન. બધી સૃષ્ટિને આપણે ક્ષેત્રમાં સમાવિષ્ટ કરી છે. જો ઓપ્શનમાં ડોમેઇન હોય તો તમારે ડોમેઇન તરફ ટીક માર્ક કરવું પડશે. બરાબર. ખબર પડી ગઈ? અને તમારી એનસીઈઆરટીમાં ખાલી સૃષ્ટિ સુધી જ આપેલું છે. એટલે તમે યાદ રાખવાનું, જાતિ ભેગા થઈને પ્રજાતિ મળે, પ્રજાતિ ભેગા થઈને કુળ મળે, કુળ ભેગા થઈને ગોત્ર મળે, ગોત્ર ભેગા થઈને વર્ગ બને, વર્ગ ભેગા થઈને સમુદાય બને, અને સમુદાય ભેગા થઈને સૃષ્ટિ મળે. એટલે જાતિ એ નીચે મુખ્ય આધાર છે, આધાર સ્તંભ કહેવાય વર્ગીકૃત શ્રેણીનો. અને જે સૃષ્ટિ છે એ સૌથી મોટો ઊંચો દરજ્જો કહેવાય. એટલે આ બધા વર્ગક થયા. હવે તમને ખબર પડી ગઈ વર્ગકો ભેગા થઈને વર્ગીકૃત શ્રેણી બનાવે છે, જે તે હરોળને નિર્દેશિત કરે છે. એને વર્ગક શબ્દો પ્રયોજાય છે. ઉદાહરણ તરીકે આપણે એક શ્રેણી દ્વારા સમજીએ. કીટકો. કીટકોની અંદર યાદ રાખજો, કીટક હોય ને કોઈ પણ કીટક, એને સાંધાવાળા પગ હોય, એને 6 પગ હોય. આ માની ચાલો કે વંદો છે. બરાબર. આ વંદો છે તો એને કેટલા? 3 જોડ ઉપાંગો છે. શું છે? 3 જોડ ઉપાંગો છે. બરાબર. માનવાની, ભાવનાઓ સમજવાની. બરાબર. કે સર આવો વંદો ના હોય, ભાવનાઓ સમજવાની. ઇવન કોઈ પણ કીટક લઈ લો તે બધાની અંદર તમે દેખો તો કે સાંધાવાળા ઉપાંગો છે. બતાડું તમને. ઉદાહરણ તરીકે વાત કરી લઈએ આપણે કીટકની. તો જો આને તમે દેખો તો કે સાંધાવાળા ઉપાંગો છે. જો દેખ્યા? એક સાંધો, બીજો સાંધો, ત્રીજો સાંધો, હે ને? સાંધાવાળા ઉપાંગો માટે એને કહેવાય સંધિપાદ. શું કહેવામાં આવે? સંધિપાદ. બરાબર. એટલે અહીંયા આપણે ટીકમાં કરી નાખીએ. કીટકો એ 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે, એટલે કુલ 6. બરાબર. સજીવોના જૂથનું પ્રતિનિધિત્વ કરે છે. મતલબ કે કીટકોમાં જોવા મળતા પ્રત્યક્ષ લક્ષણોથી તે ઓળખી શકાય છે. એટલે આપણને એવી ખબર પડી ગઈ જેને સાંધાવાળા ઉપાંગો હોય એ બધા સંધિપાદમાં હશે. સંધિપાદ એ સમુદાય થયો. શું થયો? અને કીટક એ વર્ગ થયો. કીટક એ શું થયો?
વર્ગ થયો. આપણે આગલા ચેપ્ટરમાં ભણીશું એટલે આ ચેપ્ટર ઇઝી થઈ જશે. જેમ જેમ તમે આગળ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું 1 થી 10 ચેપ્ટર ભણશો ને પછી તમને એવું લાગશે પહેલા ચેપ્ટરમાં સર શું કહેતા હતા ને હવે ખબર પડી. બરાબર, કારણ કે તમને સમુદાયના નામ હજી ખબર પડતા નથી કે સર શું બોલે છે. બરાબર, પણ યાદ રાખી લો અત્યારે પૂરતું કે સંધિપાદ એક સમુદાય થયો. બરાબર છે, એની અંદર સાંધાવડા ઉપાંગો છે અને એની અંદર વર્ગ થયો કીટક. બરાબર, બીજા આપણે બી સાંધાવાળા જ ઉપાંગો છે. આ બધા સાંધા જ છે. બરાબર, બધા જોઈન્ટ જ છે. જો તમે દેખો સાંધાવાળા ઉપાંગો છે. બરાબર, હાથ પગ તમે દેખો બધે સાંધા આપેલા છે. બરાબર, તે આપણે સસ્તનમાં આવીશું. ખબર પડી ગઈ? ઓકે, હવે આપણે દેખી લઈએ આગળ. અને વર્ગીકૃત કરી શકાય છે. બરાબર, કીટકો દેખાય છે બહારથી કીટક છે. શરીર 3 ભાગમાં વિભાજિત હોય, શીર્ષ, ઉરસ અને ઉદર. કીટક હોય ને એને શીર્ષ હોય, પછી બીજું હોય ઉરસ અને પછી પાછલો ભાગ જે ઉદર. આમ કીટક 3 ભાગ આવી રીતના શીર્ષ, ઉરસ અને ઉદર. શીર્ષ ભાગે તમે દેખો તો કે આવા સ્પર્શકો આવેલા જેને આપણે એન્ટીના કહેવાય. વંદો ચાલતો હોય તો આગળ બે એવા નાના નાના એન્ટીના સ્પર્શકો હોય જેના કારણે એન્વાયરમેન્ટનું મોનિટરિંગ કરી શકે. બરાબર, અને જે વંદો છે ને એને છે ને 2000 પ્રતિબિંબ દેખાય છોકરાઓ. કેટલા? 2000. માની ચા કે અહીંયા નિરવસર ઊભા છે તો એને નિરવસર 2000 જેવા દેખાય અને બ્લર ઇમેજ દેખાય. મોઝેઇક પ્રતિબિંબ કેવું દેખાય? મોઝેઇક પ્રતિબિંબ અને 2000 પ્રતિબિંબ દેખાય છે. પરફેક્ટ. ઓકે, હવે તેથી તેમને એક અલગ હરોળ કે કક્ષા અપાઈ છે. બરાબર, શું તમે સજીવોના બીજા જૂથના નામ આપીને શકો? યાદ રાખો કે તે જૂથો એક કક્ષા તરીકે રજૂ થાય છે. એ કક્ષા આપણે કીટક આલી દીધી. કક્ષાઓ આગળ જતા હરોળનું સૂચન કરે છે. કક્ષાઓ ધીમે 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 બને એટલે આગળ રેન્ક બનતા જાય અને હરોળ એ ખરેખર વર્ગીકરણનો એકમ તરીકે રજૂ થાય છે. આમ કક્ષાઓ બોલો, જૂથો બોલો એ માત્ર બાહ્ય રચનાઓ નથી પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો ધરાવે. હવે ખબર પડી ગઈ? ઓકે, બધા જ ઓળખાયેલા સજીવોની વર્ગીકરણ સૃષ્ટિ, સમુદાય, વિભાગ, વનસ્પતિઓ માટે લખ્યું છે. વિભાગ વનસ્પતિઓ માટે વર્ગ, શ્રેણી, પ્રજાતિ આ એક વિકાસ તરફ દોરી જાય છે. સૌથી જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો છે. બરાબર, હવે સજીવમાં આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે સજીવોના પાયાનું લક્ષણનું જ્ઞાન હોવું જરૂરી છે. બરાબર, હવે આપણે દેખી લઈએ એનસીઈઆરટી પ્રમાણે. બરાબર, આ જો આ તમને જે આપેલી છે ને આકૃતિ એ વર્ગીકૃત શ્રેણીનો ચડતો ક્રમ છે. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. બરાબર, દુનિયામાં કેટલા પ્રકારની સૃષ્ટિ છે? તો સાયન્ટિસ્ટે કીધું કે દુનિયામાં 5 પ્રકારની સૃષ્ટિ છે. કઈ કઈ સૃષ્ટિ? તો કે સૃષ્ટિ મોનેરા. મોનેરા એટલે બેક્ટેરિયાનો સમાવેશ થાય. સૃષ્ટિ પ્રોટિસ્ટા જેમાં પ્રજીવોનો સમાવેશ થાય. સૃષ્ટિ ફૂગનો સમાવેશ થાય. સૃષ્ટિ વનસ્પતિ બધી વનસ્પતિનો સમાવેશ થાય. એ ભલે લીલ હોય, દ્વિઅંગી હોય, ત્રિઅંગી હોય, અનાવૃત બીજધારી કે આવૃત બીજધારી. બરાબર, અને સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ તો જબરજસ્ત છે. બરાબર, એમાં સૌથી મોટામાં મોટો સમુદાય છે તો સંધિપાદ. સૌથી વધારે કીટકો આવેલા છે. બરાબર, ઓકે, અને આપણે આ વર્ગીકૃત શ્રેણીનું ટેબલ ખાસ કરીને યાદ કરવાનું છે. પરફેક્ટ. ઓકે, આપણે ટેબલ જો તમને આપણે દેખી લઈએ કે શું છે ટેબલની અંદર, પણ તમને ટેબલ શીખવાડતા પહેલા તમને એક હરોળ બતાવી દઈએ એટલે તમને આઈડિયા આવે કે સર શું કહેવા માંગે છે. ઉદાહરણ તરીકે તમારી જોડે એક આ હરોળ છે. બરાબર, હું અહીંયા ટીક માર્ક કરું છું. બરાબર, પહેલે આપણે શું કીધું હતું? સૌથી નીચે દરજ્જો કોણ આપે હતું? જાતિને. બરાબર, જાતિ ભેગી થઈને શું મળી? તો કે પ્રજાતિ. પ્રજાતિ ભેગા થઈને શું મળ્યા? કુળ. કુળ ભેગા થઈને શું મળ્યા? ગોત્ર. ગોત્ર ભેગા થઈને શું બન્યા? વર્ગ. વર્ગ ભેગા થઈને શું બન્યા? સમુદાય. અને સમુદાય ભેગા થઈને શું બન્યા? સૃષ્ટિ. બરાબર, આ શ્રેણી બની ગઈ. હવે સૃષ્ટિ આપણે લઈ લીધી પ્રાણી સૃષ્ટિ. કઈ સૃષ્ટિ લઈ લઈએ? પ્રાણી સૃષ્ટિ લઈ લીધી. હવે પ્રાણી સૃષ્ટિમાં દેખો કેટલા બધા પ્રાણીનો સમાવેશ થાય. એમાં કીટક પણ આવી ગયા, પક્ષીઓ પણ આવી ગયા, મનુષ્ય પણ આવી ગયા, કૂતરા પણ આવી ગયા, બિલાડા પણ આવી ગયા, વાઘ પણ આવી ગયો, સિંહ પણ આવી ગયો, દીપડો આવી ગયો. બધા અસંખ્ય પ્રાણીઓ આવી ગયા. આખી દુનિયા પ્રાણી આવી ગઈ. સાપે આવી ગયો. તમને જે પ્રાણી દેખે બધા આવી ગયા. બરાબર, જેની પાસે સંવેદના હોય, ચેતા ચાલક હોય એ બધા પ્રાણીઓમાં આવે. બરાબર, વનસ્પતિ પાસે પણ સંવેદના છે. બરાબર, ઓકે, તો હવે આપણે લીધું કે ભાઈ તો કે આમાં નવાઈ શું કરી? તમે બધા જ તમે પ્રાણી સૃષ્ટિમાં નાખી દીધા તો તમને ખબર કે ના પડશે કે આ ફલાણા વર્ગનું જ પ્રાણી છે, આ ફલાણા સમુદાયનું જ પ્રાણી છે, આના લક્ષણો આવા જ છે. લક્ષણો ઓળખવા માટે તો આપણે વર્ગીકૃત શ્રેણી કરી ને. જો પછી એને પ્રાણી સૃષ્ટિમાં મૂકવા હતા તો પછી આટલી બધી માથાકૂટ કરવાની કઈ જરૂર નથી. તો પછી લેટિન નામ પણ આપવાની કેમ જરૂર હતી? આપણને ખબર શું પડે પ્રજાતિ કોણ છે, જાતિ કોણ છે?
ખબર પડી? ઓકે, એટલે શ્રેણી કે એટલે સાયન્ટિસ્ટે એવું વિચાર કર્યો કે આપણે એક શ્રેણી બનાવીએ. બરાબર. પ્રાણી સૃષ્ટિમાં આપણે લખીએ સમુદાય મેરુદંડી. કયો સમુદાય લખીએ? મેરુદંડી. અહીંયા આપણે લખી કાઢીએ મેરુદંડી. હવે મેરુદંડી એટલે શું? જેને આપણી જે આ જે સામેની બાજુ માઇક દેખાય છે ને, બરાબર, તમને તો એ તમને દેખાય, આ માઇક જે દેખાય છે ને એ તમારી વક્ષ બાજુ કહેવાય. બરાબર, વેન્ટ્રલ સાઈડ કહેવાય. આ કઈ બાજુ કહેવાય? વેન્ટ્રલ સાઈડ. અને આ જે પાછલી બાજુ દેખાય છે ને એને આપણે પૃષ્ઠ બાજુ કહેવાય. બરાબર. તો આપણી જે કરોડરજ્જુ છે ને એ પૃષ્ઠ બાજુ આવેલી છે. તો કે જેને મેરુદંડ આવેલો હોય ને, જેને શું આવેલો હોય? મેરુદંડ આવેલો હોય ને, તો એને આપણે મેરુદંડી પ્રાણીઓ કહેવાય. બરાબર. તો કીટકોમાં મેરુદંડ હોતો જ નથી. તમે આમ મારો આમ જોરથી કોઈ પણ કીટકને, તો મેરુદંડ ક્યારે તમને દેખાય નહીં. તમે ક્યારે એવું ના કહી શકો દેખો આની કરોડરજ્જુ બહાર આવી. કહી શકો કે મમ્મી વંદાની કે મચ્છરની કરોડરજ્જુ બહાર આવી? કશું નહીં. આ તો ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. જેવું મારો એટલે તરત લોહી નીકળે. અને બીજું મેરુદંડ તો હોય જ નહીં. વંદો આમ ઉભો રહી શકે આપણી જેમ? બાયપેડલ લોકોમોશનમાં ઉભો રહી શકે? ના રહી શકે. પક્ષીઓ ઉભા રહી શકે. બરાબર. એટલે અહીંથી વંદો આપણે શું કરી નાખ્યો? નીકાળી નાખ્યો. વંદો એલિમિનેટ થઈ ગયો. તો સાયન્ટિસ્ટ કે એમાં શું નવાઈ કરી તમે લો? ખાલી એક મેરુદંડી સમુદાય તમે આટલો બધું ઓળખ્યા કે પૃષ્ઠ બાજુ મેરુદંડ હોય, ફલાણું હોય, ઢેકણું હોય. બરાબર. તો આને મેરુદંડી કહેવાય. તો ખાલી વંદો જ નીકળ્યો, કીટકો જ નીકળ્યા. લો, તો હજી પ્રાણીઓ તો આટલા બધા હજી એમને જ છે, પેન્ડિંગ જ છે. હજી આ બધા પ્રાણીઓ હજી તો પેન્ડિંગ જ છે. લો, આમાં શું નવાઈ કરી? આટલા બધા પ્રાણીઓ છે. હવે આને વર્ગીકરણ કેવી ના કરીશું? તો પાછો એનો વર્ગ લીધો. વર્ગ લીધો સસ્તન. સાયન્ટિસ્ટ કે મેરુદંડીમાં પણ આપણે વર્ગ લીધો સસ્તન. સસ્તનની અંદર આપણે દેખ્યા જેને સ્તન હોય, સુવિકસિત સ્તન એટલે કે જે દૂધ આપતા પ્રાણીઓ, એને આપણે અલગ કરી નાખીએ. તો ખાલી પક્ષીઓ જ અલગ થયા. પક્ષીઓ ક્યારે દૂધ આપે નહીં. બરાબર. તો સાયન્ટિસ્ટ કે આમાં નવાઈ શું કરી તમે? બરાબર. તો પછી આગળ જતા ખબર પડી કે હજી પણ આટલા બધા પ્રાણીઓ રહ્યા છે. બરાબર. મનુષ્ય દૂધ આપે છે. ફિમેલની વાત છે સ્પેશિયલી ફોર ક્લિયર. કૂતરું દૂધ આપે છે, બિલાડી દૂધ આપે છે, વાઘસી પણ દૂધ આપે. ભલે માંસાહારી છે, મિશ્રાહારી છે કે શાકાહારી, બધા દૂધ તો આપે જ છે સસ્તનમાં. જેને સ્તન હશે દૂધ આપશે જ એના બચ્ચાને. બરાબર. હવે આપણે લીધું ગૌત્ર. સાયન્ટિસ્ટ કે હજી પણ આટલા બધા પ્રાણીઓ છે, તમે વર્ગન કરીએ તો આપણે વર્ગની અંદર ગયા ગૌત્ર લીધો કાર્નિવોરા. ફરીવાર રિપીટ કરાવું છું કે આપણે પ્રાણી સૃષ્ટિ લીધી, એની અંદર મેરુદંડ હોય, જેને કરોડરજ્જુ હોય, કરોડરજ્જુની અંદર પાછા સસ્તન પ્રાણી હોય અને સસ્તનની અંદર પાછા માંસાહારી હોય, શાકાહારી હોય, મિશ્રાહારી પણ હોય. બરાબર. પરફેક્ટ. તો કાર્નિવોરાની અંદર આપણે મનુષ્ય નીકળી ગયો. કેમ? કારણ કે જે મનુષ્ય તે મિશ્રાહારીમાં આવતો હતો અને આ બધા પ્રાણીઓ માંસાહારીમાં આવતા હતા. કોણ? બિલાડી, કૂતરું, વાઘ અને સિંહ. તો પણ કે સાયન્ટિસ્ટ કે હજી તો 4 એનિમલ રહ્યા છે. તો આમાં ફરક શું પડ્યો? તો પાછો આપણે સાયન્ટિસ્ટે કીધું ઓકે, ગૌત્રની અંદર આપણે લઈ લઈએ કુળ. શું લઈ લઈએ? કુળ. દરેકના કુળ હોય. બરાબર. હવે કુળ લીધા તો કે બિલાડી આપણે લઈએ, બિલાડીનું કુળ. બરાબર. તો કે ફેલિડી છે. બિલાડીનું કુળ કયું છે? ફેલિડી છે. હવે તમે દેખો કૂતરું, બિલાડી, વાઘ અને સિંહ, આ બંનેમાં તમે દેખો સૌથી વધારે તો બિલાડી જેવી સામ્યતા વાઘ અને સિંહ દર્શાવે છે. કૂતરું થોડું અલગ પડે છે. એટલે કૂતરું અહીંથી એલિમિનેટ થઈ ગયું. કૂતરું શું થઈ ગયું? એલિમિનેટ થઈ ગયું. બરાબર. અને કારણ કે કૂતરાનું નામ છે કેનિસ ફેમિલારિસ. કૂતરાનું નામ શું છે? કેનિસ ફેમિલારિસ. એટલે કૂતરાનું કુળ બની ગયું કેનિડી. યાદ રાખજો, વનસ્પતિનું કુળ હોય ને એમાં એસી પ્રત્યે લાગે, પાછળ એસી બોલવાનું. અને પ્રાણીઓનું કુળ હોય ને એમાં ડી પ્રત્યે લાગે, એટલે પ્રજાતિ પરથી જ બોલવાનું. બરાબર. એટલે આમાં બોલી શકાય કેનિડી, ફેલિસ ડોમેસ્ટિકા, ફેલિડી, મસ્કા ડોમેસ્ટિકા, મસ્કીડી. બરાબર. તો બરાબર. પેન્થેરા ટાઇગ્રીસ તો પેન્થેરેડી ના બોલે. બિલાડીની જેવી સામ્યતા ધરાવે છે. આપણને વધારે સામ્યતામાં રસ છે, જાતિ વિકાસી સંબંધોમાં રસ છે કે આનો સંબંધ કોનો હતો? આધુનિક વર્ગીકરણ વિદ્યા. હમણાં જ આપણે એનસીઈઆરટીમાં વાંચ્યું હતું. બરાબર. ઓકે. તો ફેલિડીની અંદર કૂતરું નીકળી ગયું, બિલાડી, વાઘ અને સિંહ રહ્યા. સિંહ અને વાઘ રહ્યા. હવે એમાં પ્રજાતિ લીધી. ફેલિડીમાં પ્રજાતિ લીધી પેન્થેરા. હવે પ્રજાતિ તો બરાબર એમાં ફેલિસ છે. બિલાડીમાં કઈ પ્રજાતિ છે? ફેલિસ ડોમેસ્ટિકા. તો ફેલિસ એ પ્રજાતિ છે અને ડોમેસ્ટિકા જાતિ થઈ. અનુલાવ પેન્થેરા ટાઇગ્રીસ, પેન્થેરા લિયો છે. તો ફેલિસ તો આપણે અહીંયા પેન્થેરાની વાત કરી છે. તો ફેલિસ તો નીકળી ગયું. બરાબર. ફેલિસ શું થયું? નીકળી ગયું. હવે કોણ વધ્યું? ફક્ત વાઘ અને સિંહ. આ બંને પેન્થેરા ટાઇગ્રીસ, પેન્થેરા લિયો ધરાવે છે. હવે આપણે સ્પેશિયલ જાતિની વાત કરીએ. જો હું ટાઇગ્રીસની વાત કરું તો વાઘની વાત આવશે. બરાબર. અને લિયોની વાત કરું તો સિંહની વાત આવશે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇન્ફોર્મેશન ઓફ
વર્ગીકૃત શ્રેણી. શું આવશે? વર્ગીકૃત શ્રેણી. આ ખબર પડી ગઈ તમને કે ના પડી? બરાબર. આ તમને નોટ્સમાં મળી હશે. બરાબર. વર્ગીકૃત શ્રેણી રચના આપણે કેવી રીતના કરી, બહુ ધ્યાન રાખજો. પરફેક્ટ. ઓકે. તો આપણે શું શીખ્યા? તો કે પહેલા સૃષ્ટિ લીધી. આપણે છે ને ખબર નથી પડતી આ બધી. આપણે પહેલા લખી કાઢીએ જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અથવા વિભાગ. પ્રાણી, અત્યારે પ્રાણીની વાત કરી છે તો પ્રાણીની વાત કરી, અને સૃષ્ટિ. આપણે સૃષ્ટિ લીધી, પ્રાણી સૃષ્ટિ. હવે પ્રાણી સૃષ્ટિમાં આપણે સમુદાય લીધો સંધિપાદ, અથવા તો સમુદાય લીધો મેરુદંડી. ઘણા બધા સમુદાય છે, આગળ જતા ભણાવીશું ચેપ્ટર નંબર 4માં. એની અંદર મેરુદંડીમાં વર્ગ લીધો સસ્તન, એમાં ગોત્ર લીધું કાર્નિવોરા, ઓમ્નિવોરા પણ આવે ને હર્બીવોરા બી આવે. કુળ લીધું આપણે કે બિલાડીનું કુળ ફેલિડી. બરાબર. પ્રજાતિ લીધી આપણે પેન્થેરા, અને એમાં તમે ટાઇગ્રીસ કે લીઓ લઈ શકો. બરાબર. જો ટાઇગ્રીસ લીધો તો વાઘની વાત કરીશું. તો આ એક વાઘની શું બની ગઈ? શ્રેણી બની ગઈ. વાઘની શું બની ગઈ? શ્રેણી બની ગઈ. એવી રીતના જો તમે અહીંયા સી લીધું હોત, લીઓ લખ્યું હોત, તો સીની સિરીઝ બની જાત. બરાબર. તો સીની સિરીઝ બની જાત. તો એક એક છે ને આ બધા વર્ગક છે. શું છે? વર્ગક છે. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. તો તમે આ ચાર્ટ પરથી તમે શીખ્યા શું? આ ચાર્ટ પરથી તમે શીખ્યા શું? બરાબર. જેમ જેમ તમે ઉપર જતા જાઓ છો, જેમ તમે ઉપર જતા જાઓ છો, એમ સંખ્યામાં શું થાય છે? એમ સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. વેરી ગુડ. બીજું હું તમને શીખવાડું કે ઉપર તમે દેખો જેમ જાતિથી તમે સૃષ્ટિ તરફ જાઓ તો શું થાય છે? તો કે ઉપર સંખ્યામાં વધારો થયો, બહુ બધા પ્રાણીઓનો સમૂહ થયો, બધા જ ભેગા થઈને, ભલે એકબીજાની અંદર સરખામણી નથી, માણસ અને વાઘમાં કે બિલાડીમાં કોઈ સરખામણી થાય? ના થાય. એટલે સરખામણીમાં શું થયો? ઘટાડો થયો. સરખામણીમાં એટલે કે સામ્યતામાં ઘટાડો થયો. આપણા બધાની અંદર ભિન્નતા કેવી છે? અલગ અલગ છે. મારા અહીંયા માથું છે, કોકને આગળ આમ નાક લાંબો હશે, કોકને પૂંછડી હશે, આપણે પૂંછડી નથી. બરાબર. તો ભિન્નતામાં શું થયો? વધારો થયો. શું થયો? ભિન્નતામાં વધારો થયો. તો સંખ્યામાં વધારો થયો, સરખામણીમાં ઘટાડો થયો, અને ભિન્નતામાં વધારો થયો. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ઇન્ફોર્મેશન ઓફ ટેક્સોનોમિકલ હાયરાર્કી. બરાબર. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ. એને આપણે ઉતરતા ક્રમમાં પણ પૂછે અને ચડતા ક્રમમાં પણ પૂછે. તમારે યાદ રાખવાનું, ચડતા ક્રમમાં પણ પૂછી શકે. આ નીટ માટેનો બાયોલોજી હેશટેગ. બરાબર. હવે એવું પૂછે કે જાતિથી સૃષ્ટિ તરફ જાઓ, જાતિથી સૃષ્ટિ તરફ જાઓ, અથવા સૃષ્ટિથી જાતિ તરફ જાઓ, તો શું થાય? સંખ્યામાં વધારો થાય, સરખામણીમાં ઘટાડો થાય, અને ભિન્નતામાં વધારો થાય. વાઇસે વર્સા. સૃષ્ટિથી જાતિ તરફ જાઓ, ઊંધું. સૃષ્ટિથી જાતિ તરફ જાઓ તો શું થાય? આમ ઉપરથી નીચે આવો તો શું થાય? તો ઓકે, સંખ્યામાં ઘટાડો થયો. તમે દેખ્યું સંખ્યા ઘટતી ગઈ. ઓકે. સરખામણી વધતી ગઈ. બિલાડીનું કુળ તો વાઘસી આયા, કાર્નિવોરાની અંદર બહુ બધા પ્રાણીઓ આવ્યા. સંખ્યા ઘટતી ગઈ, સરખામણી ઘટતી ગઈ કે વધતી ગઈ? વધતી ગઈ. અને ભિન્નતા ઘટતી ગઈ, સરખામણી વધતી ગઈ, અને સંખ્યા ઘટતી ગઈ. વાઇસે વર્સા. ઊંધું બોલવાનું. શું થયું? સૃષ્ટિથી તમે જાતિ તરફ જાઓ, સૃષ્ટિથી જાતિ તરફ જાઓ તો શું થાય? સંખ્યામાં ઘટાડો થાય, સરખામણીમાં વધારો થાય, અને ભિન્નતામાં ઘટાડો થાય. ભિન્નતા બધા પ્રાણીઓ સરખા જ મળી ગયા ને નીચે આવ્યા ત્યારે? ઊંધું થઈ ગયું. ઓકે. તો આવા જ નવા વિડીયો સાથે મારી ચેનલ પર મળતા રહીશું. મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો તમે આગલા 3 લેક્ચર ના દેખ્યા હોય તો એ પહેલા દેખજો, અને પછી આ ટોપિક તરફ તમે આગળ વધશો, અને તમને ગ્રુપની અંદર તમને PDF મળી હશે. સાથે સાથે તમે નોટબુકની અંદર આ ચેપ્ટર લખતા રહેજો. બરાબર. આઈ હોપ કે તમને આ ચેપ્ટર ગમ્યું હશે. બરાબર. થોડું ઓકવર્ડ લાગશે, પણ જેમ જેમ તમે ભણશો
એટલે તમને વધારે અનુકૂળ લાગશે ચેપ્ટર, એટલે ચિંતા કરવાની જરૂર નથી. આપણે આ ચેપ્ટરના MCQ પણ યુટ્યુબ પર અપલોડ કરેલા છે ચેપ્ટર નંબર 1ના, તો એ પણ દેખવા હોય તો તમે દેખી શકો છો. પરંતુ જો પહેલા ફર્સ્ટ ચેપ્ટરની થિયરી તમારે લાઇન ટુ લાઇન NCERT વાંચવી જરૂરી છે. બરાબર, એક પણ શબ્દ છોડવાનો નથી. બરાબર, નીટની અંદર આ ચેપ્ટરનું એટલું બધું વેટેજ નથી. આવે તો એકાદ ક્વેશ્ચન જ આવે, ના આવે તો કશું જ ના આવે. બરાબર, ખાલી તમને બેઝિક ઇન્ટ્રોડક્શન શીખવાડે છે કે આગલા ચેપ્ટરમાં તમે શેનો અભ્યાસ કરશો, કે તમે પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, બરાબર, આખું જૈવિક વર્ગીકરણ શીખશો, જૈવ વિવિધતા શીખશો. બરાબર, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ ફોર યોર સપોર્ટ. અને આપણે આવા નવા જ વિડીયો સાથે મળતા રહીશું યુટ્યુબ ઉપર. થેન્ક યુ.